અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે। અમદાવાદ શહેરમાં નવા 71 કેસ નોંધાયા છે। વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે તો 20 વર્ષીય યુવકનું સોલા સિવિલમાં મોત નીપજ્યું। કોરોનાથી રાજ્યમાં કુલ 2 લોકોના મોત થયા છે। હાલ અમદાવાદ શહેરમાં 281 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે। સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95 કેસ નોંધાયા છે। પશ્ચિમ ઝોનમાં 86 કોવિડ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે। तो राज्य में हाल बेवड़ी ऋतुनी असर लोकोना स्वास्थ्य पर जोवा मળી રહી છે। સારવાર સિવિલ હોસ્પિટલમાં મે મહિનામાં 95,000 ઓપીડી નોંધાઈ, જેમાંથી 8,200 દર્દીઓ દાખલ થયા હતા તો બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં 21,000 ઓપીડી નોંધાઈ છે। સારવાર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 3 દર્દીઓ દાખલ થયા છે તો 8 મહિનાની બાળકી અને એક મહિલા અને એક પુરુષ દાખલ થયા છે। છેલ્લા એક સપ્તાહમાં 5 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 2 દર્દીઓની તબિયત સારી થતા ડિસ્ચાર્જ કરાયા છે। કે અત્યારે જે કંઈ બી જગ્યા પર કોવિડના કેસીસ આવે છે અને એનું જે જીનોમ સિક્વન્સીસ થાય છે એ બધા ઓમિક્રોનના પાર્ટરૂપે અને ભાગરૂપે છે। સામાન્ય શરદી ખાંસી તાવથી માંડીને ગળામાં બળતરા જેવા સામાન્ય સિમ્ટમ સાથે પ્રેઝન્ટ થાય, ટેસ્ટ પોઝિટિવ આવે અને જો આઇસોલેટ થઈ અને સારા થઈ જતા હોય તો અત્યારે એ બાબતની ચિંતા કરવાની નથી। એટલે બેઝિકલી સમય એવો છે કે ગભરાવાનું નથી, પરંતુ ધ્યાન ચોક્કસથી રાખવાનું છે, સતર્કતા રાખવાની છે। તો દાંતા તાલુકાના ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં વર્ષ 2024-25માં ટીબીના 478 જેટલા કેસીસ પોઝિટિવ મળી આવ્યા છે। એટલું જ નહીં, આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા 18,000 લોકો હાલ ટીબીના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે, જેમાં 800 જેટલા લોકોની તપાસ કરવામાં આવી છે। આમાંથી 18 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે। મહત્વનું છે કે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસનું કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે। 100 ડે કેમ્પેન ચાલુ છે, જેનું 100 ડે કેમ્પેનમાં અગાઉ 5 વર્ષમાં જેટલા ટીબી પેશન્ટ મળ્યા હોય તેના સંપર્કમાં જે લોકો આવેલા હોય છે તેનું આપણે સ્ક્રીનિંગ કરવાનું હોય છે। તો દાંતા તાલુકામાં અંદાજિત 18,000 જેટલા આપણે સ્ક્રીનિંગ કરવાના છે જે અગાઉ ટીબીના પેશન્ટના સંપર્કમાં હતા। તો સુરતના હજીરા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બાઇક ચાલકનું મોત નીપજ્યું। તંત્રની બેદરકારીના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો। હજીરા રોડ પર ઓએનજીસી કંપનીના સર્વિસ રોડ ખાતે એક વ્યક્તિ ખુલ્લી ગટરમાં ખાબકી ગયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મોડી રાત્રે સર્જાયેલા અકસ્માત બાદ સવારે યુવકનો મૃતદેહ મળ્યો હતો। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની જાહેરાત લીધા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરાતા તારીખ 30ના રોજ ગટરમાં ઓએનજીસી પાસેની ખુલ્લી ગટરમાં સર્વિસ રોડની બાજુની ખુલ્લી ગટરમાં તેઓની બાઇક સાથે મરણ ગયેલ હાલતમાં મળી આવ્યા હતા। સુરતના અડાજણ વિસ્તારની ઘટના। અડાજણ વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। ગુરુકૃપા સોસાયટીમાંથી મોંઘા બૂટ ચંપલની ચોરી કરવામાં આવી। મોઢે રૂમાલ બાંધીને આવેલા ચોર ઈસમે કરી ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સોસાયટીના મોટા ભાગના ઘરોના બૂટ ચંપલની ચોરી કરી છે। સુરત શહેરમાં ઓપરેશન સિંદૂર સર્કલ બાબતે વિવાદ સામે આવ્યો છે। સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી અડાજણ રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની રજૂઆત કરી હતી। અડાજણમાં પ્રાઇમ માર્કેટ પાસે બનાવવા કહેવાયું હતું, પરંતુ અહીં કોઈ બીજા રોડ પર રાતોરાત ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનું સર્કલ બનાવી દેવાયું। જાહેર રોડની બિલકુલ વચ્ચે સૈન્ય વિમાનની પ્રતિકૃતિ અને ઓપરેશન સિંદૂરના નામ સાથે સર્કલ તાણી દેવાયું। ત્યારે આ સર્કલની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે પણ સવાલ ઊભો થયો છે। આ વિસ્તારમાં એક ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવામાં આવે, જેમાં આ જે પણ કોઈ શસ્ત્રો વપરાયો હોય એની કલાકૃતિઓ પ્રતિબદ્ધ રૂપે મૂકવામાં આવે, જેથી એની કાયમી યાદ સ્વરૂપ રહી શકે અને આવનારી પેઢી પણ ઓપરેશન સિંદૂરના મિશનને યાદ રાખી શકે। ઓપરેશન સિંદૂર સર્કલનું કાયમી ધોરણે નિર્માણ કરવા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે, જો એમાં સાંસદશ્રીની ગ્રાન્ટ પર
નીતિ નિયમે અનુસાર વપરાઈ શકતી હોય તેમાં ગ્રાન્ટ આપવા પણ તૈયાર છે. ઓપરેશન સિંદૂર નામ આવતાની સાથે દેશભરના લોકોના મગજમાં એક જ વિચાર આવે, ભારત એરફોર્સે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇક. જે ઘટના છે એ ઘટના ભારતના લોકો માટે યાદગાર છે. આવી કોઈ પણ યાદગાર ઘટના હોય તેને યાદ રાખવા માટે સુરત સૌથી આગળ હોય છે. ત્યારે સર્કલ જોઈ શકાય છે ઓપરેશન સિંદૂરના નામનું સુરત પાલ હવેલી 4 રસ્તા પર બનાવવામાં આવ્યું છે. પણ એક બાજુ સાંસદે પત્ર લખી યાદગાર સર્કલ બનાવવાની માંગ કરી છે, જગ્યાની માંગણી કરી છે, ત્યાં તો એક સંસ્થાએ રાતોરાત સર્કલ બનાવી દીધું છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે. મહાનગરપાલિકાની આ જગ્યા પૂછતા મહાનગરપાલિકાનું કહેવું છે કે જગ્યા અમે ફાળવી નથી, ટ્રાફિક પોલીસનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી અને રાતોરાત એરફોર્સનું પ્લેન સાથે 2 ભારતીય આર્મીના જવાનોને અહીંયા બતાવવામાં આવ્યા છે અને કોઈપણ જાતની મંજૂરી, કોઈપણ જાતની પરમિશન વગર ઓપરેશન સિંદૂરનું આ સર્કલ ચોક્કસ સુરત માટે તો યાદગાર છે, પણ સર્કલ બનતાની સાથે જ વિવાદો શરૂ થયા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ભારતીય સેના દ્વારા પાર પાડવામાં આવેલ ઓપરેશન સિંદૂરનો ઇતિહાસ લોકો જાણી શકે તે માટે ભુજ ખાતે સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે. ભુજ મિર્જાપર હાઈવે પાસે ઓપરેશન સિંદૂરની થીમ પર 8 હેક્ટર વિસ્તારમાં સિંદૂર વન બનાવાશે. પ્રતિ હેક્ટર 10,000 વૃક્ષ ઉછેરવામાં આવશે. 35 પ્રજાતિઓના વિવિધ વૃક્ષો પણ અહીં લહેરાતા જોવા મળશે. સાથે જ સિંદૂર વનમાં એરફોર્સ, નેવી અને આર્મીના પરાક્રમને સંકલિત કરી નિર્માણ કરાશે. આ વનમાં S-400, INS વિક્રાંત, રાફેલ સહિતની પ્રતિકૃતિ જોવા મળશે. નેવી, એરફોર્સ, BSF સહિતના વિવિધ સેક્શન પણ બનાવવામાં આવશે. जो ऑपरेशन सिंदूर के थीम को ध्यान में रखते हुए जो हमारा हाई डेंसिटी प्लांटेशंस हैं, खास करके ट्रीज, हर्ब्स एंड श्रब्स, जिसमें कि करीबन 10,000 प्लांट्स 1 हेक्टेयर में लगाते हैं, 8 हेक्टेयर में सिंदूर वन बनाने का प्लान है. આ જે આપણો ગૌરવાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંદૂરનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે. એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ 20 એકર જગ્યામાં સિંદૂર વનના નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે. સમાચારમાં આગળ વાત સુરતની. હવે સિટી બસના ડ્રાઈવર કંડક્ટરની ખેર નથી. પાલિકા દ્વારા કરવામાં આવી છે કડક કાર્યવાહી. 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે. 200થી વધુ ડ્રાઈવર્સને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. રૂપિયા લઈને ટિકિટ ન આપી કરતા હતા કટકી. ત્યારે ટિકિટ ચોરીના આ દૂષણને લઈને પાલિકાને મોટું નુકસાન પણ થયું છે. સૌથી વધુ ટિકિટની ફરિયાદો મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટર સામે ચેરમેને લાલ આંખ કરી છે. તો 17 મહિનામાં 1032 જેટલા કંડક્ટરો અને 200થી વધુ ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા. વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેસેન્જર પાસે રૂપિયા લઈને ટિકિટ નહીં આપવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો બાદ કંડક્ટર્સ વિરુદ્ધ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સ્ટોપ પર બસ નહીં રોકવા, ઓવરસ્પીડમાં બસ ડ્રાઈવ, કાનમાં ઇયરફોન નાખીને ડ્રાઈવ કરતા 218 જેટલા ડ્રાઈવરો સામે ગંભીર પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. જે કંડક્ટર પેસેન્જર પાસે પૈસા લઈ લે અને એને ટિકિટ નહીં આપે, આવા કંડક્ટરો માટે અમે લાલ આંખ કરીને બ્લેકલિસ્ટ કર્યા છે. બ્લેકલિસ્ટ કર્યા પછી કોઈ પણ અધિકારી હોય કે અમારા રાજકીય કોઈ પણ વ્યક્તિ હોય અમને ભલામણ આપે, પરંતુ અમે સોફ્ટવેર જ એવી રીતે વિકસાવ્યું છે, નાખે એટલે એને આજીવન આ કોર્પોરેશનના પગ ના મૂકી શકે. મહેસાણા આરટીઓએ નિયમોના ઉલ્લંઘન સામે કડક પગલાં લેતા 46 જેટલા બાઇક ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. આ વાહન ચાલકો 3થી વધુ વખત હેલ્મેટ વિના પકડાયા હતા. જિંદગી સાથે ચેડા કરતા આવા બેદરકાર ચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે ટુ વ્હીલ વાહનો જેમાં વાહન ચાલક હેલ્મેટ પહેરતા નથી એવા વાહનો પર જે પણ કેસ બન્યા હોય એટલે ચલાન બન્યા હોય એવા ચલાનની જ્યારે કમ્પ્લેન આરટીઓને મળે અને આવા ગુનાઓ રિપીટેડ હોય એટલે કે 3થી વધુ વાર હોય તો એવા વાહન ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવે. તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ અમે સસ્પેન્ડ કરેલું છે. તાજેતરમાં અમે 46 એવા લાયસન્સ વાહન ચાલકો છે જેના લાયસન્સ અમે સસ્પેન્ડ કરેલા છે.
તો ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશનને લઈને ધાંધિયા જોવા મળ્યા છે. અધિકારીઓ હાજર ન રહેતા વિદ્યાર્થીઓને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. હાલ યુનિવર્સિટીમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યાર્થીઓનું કટ ઓફ હોવા છતાં GCASમાંથી ઓફર લેટર નથી આપવામાં આવતો. આજે ટેકનિકલ ખામીઓ સોલ્વ નહીં થાય તો વિદ્યાર્થીઓને કોલેજ ગુમાવવાનો વારો આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સવારથી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ અધિકારી કોઈ જવાબ નહીં આપતા વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. તો સુપ્રિન્ટેન્ડન્ટે કેમેરા સામે સ્પષ્ટ કહ્યું છે કે હું જવાબ આપવા ઓથોરાઇઝ્ડ વ્યક્તિ નથી. ગુજરાત યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓ માટે અલગથી કોઈ વ્યવસ્થા કરશે તે પણ હજુ સુધી કોઈ અધિકારીઓ જવાબ માંગવા માટે અમે અહીંયા આવ્યા ત્યારે એડમિશન સેલ ખાતે કોઈ પણ એવા ઉચ્ચ અધિકારી કે જવાબદાર અધિકારી હાજર નથી કે આ વસ્તુનો જવાબ આવી શકે. તે માટે આજ રોજ ગુજરાત NSUI દ્વારા અહીંયા દરેક વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવામાં આવી, કોલેજનો સંપર્ક સાધવામાં આવ્યો અને લિસ્ટ નવું બની રહ્યું છે તે બાબતે કોલેજને પણ જાણ કરવામાં આવે કે આ લિસ્ટ નવું બનાવે. પણ હજુ પણ વિષય એ જ છે કે અહીંયા કોઈ જવાબદાર અધિકારી છે નહીં, તો આ વિદ્યાર્થીઓનું શું? ગ્રેજ્યુએશન માટે ગુજરાત યુનિવર્સિટીમાં જીકાસ દ્વારા જે છે તે રજિસ્ટ્રેશન બાદ કોલેજોમાં એડમિશન પ્રોસેસ તો શરૂ 1 મહિનાથી કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓ જે છે તે રઝળી રહ્યા છે કારણ કે હજુ પણ એડમિશનના કોઈ પણ પ્રકારના ઠેકાણા નથી અને તેને લઈને જ અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં આપ જોઈ શકો છો કે લાંબી લાઈન જે છે તે વિદ્યાર્થીઓની લાગેલી છે અને એડમિશન ક્યારે મળશે કારણ કે કોલેજના લિસ્ટમાં નામ છે છતાં પણ તેઓને કન્ફર્મેશન લેટર જે છે તે જીકાસ દ્વારા મળ્યો નથી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે છે તે પ્રવેશ અટવાયેલો છે વિદ્યાર્થીઓનો. વિદ્યાર્થીઓ આપણી સાથે છે. શેમાં એડમિશન માટે તમે પ્રોસેસ કરી હતી ને શું અત્યારે? RJ ટીબરીવાલામાં ફોર્મ ભર્યું હતું તો કાલે બી ભર્યા હતા, પણ એ લોકોએ એવું કીધું કે હજુ ઓનલાઈન નથી આવી તો તમે વેઇટ કરો, બપોરે આવી જશે નહીં તો સાંજે. તો આજ સવાર સુધી જોયું બટ હજુ સુધી નહીં આવ્યું તો એમને અમને અહીંયા મોકલ્યા. બટ હજુ જીકાસમાં બી ઇસ્યુ બતાવે છે તો એ લોકોએ નવું અપડેટ કરીને મોકલ્યું છે, બટ એમાં હજુ બતાવ્યું નથી અને અમે હજુ બી ટ્રાય કરીએ છીએ પણ નથી આવતું ઓનલાઈન અમારે. કેટલા સમયથી યુનિવર્સિટીના ધક્કા ખાઓ? અમે 2 દિવસથી આવીએ છીએ કે 2 દિવસ એમને કાલે એવું કીધું કે આજનો દિવસ રાહ જુઓ, કાલ સાંજ સુધીમાં તમારું થઈ જશે. આજે થયું નહીં એટલે અમે ફરી અહીંયા એટલે અમને કીધું કે રાહ જુઓ, તમે અપડેટ થઈ જશે. હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. તમારી ડોટરને શું પ્રોબ્લેમ આવી છે? મારી ડોટરને સેમ RJ તીબ્રેવાલ માટે. મારા RJ તીબ્રેવાલમાં લેવું છે. ત્યાં કોલેજની લિસ્ટમાં તો નામ આવી ગયું છે પણ અહીંયા જીકાસમાં એમનું ફોર્મ જ અપલોડ નહીં થતું. તો ત્યાં સુધી તો અમે કઈ રીતે આગળ પ્રોસેસ વધારી અમારા કોલેજમાં એડમિશન લેવું અને આજે છેલ્લો દિવસ છે. અહીંયા શું જણાવે છે તમને લોકોને પૂછવા આવે? એટલે હું તો અત્યારે જ આવી છું, મારા પેરેન્ટ્સ ક્યારના અહીંયા ઊભા છે એટલે અહીંયા એવું કીધું છે કે અમે લિસ્ટ જીકાસમાં ચેક કરાવીએ છીએ કે આ RJ તીબ્રેવાલનું કોમન પ્રોબ્લેમ છે તો જીકાસમાં એમણે જાણ કરી છે અને નવું લિસ્ટ કંઈક અપડેટ કરે છે. આ અન્ય વિદ્યાર્થીઓ છે, તમારે શું પ્રોબ્લેમ આવી રહ્યો છે? બસ સેમ પ્રોબ્લેમ છે. RJ તીબ્રેવાલમાં મારું કટ ઓફ આવી ગયું છે પણ ઓનલાઈન વેબસાઇટ પર મને ઓફર લેટર નહીં આવ્યો. જીકાસમાં શું પ્રોબ્લેમ આવી રહ્યો? જીકાસમાં ઓફર લેટર નહીં આવ્યો અને એ લોકો એવું કહે છે કે નવું મેરિટ લિસ્ટ આવશે અને તમે જુઓ. અહીંયાથી એવું કહે છે કે કોલેજમાંથી જ તમને જાણ થશે, કોલેજમાંથી એવું કહે છે કે તમને અહીંયાથી જાણ થશે. એટલે આમથી આમ કરે છે, ધક્કા ખવડાવી રહ્યા છે. मेरा भी यही सेम ही प्रॉब्लम है कि कॉलेज की जो लिस्ट है उसमें मेरा नाम है बट मेरे को ऑफर लेटर नहीं आया है और यहाँ से बोला है कि ऊपर जो टेक्निकल इश्यूज है वहाँ पे बात की और सुबह से बस वेट ही कर रहे हैं अभी तो. તો આ છે વિદ્યાર્થીઓ કે જેઓ એડમિશન માટે ધક્કા ખાઈ રહ્યા છે. કોલેજમાંથી જણાવવામાં આવે છે કે યુનિવર્સિટીમાં જાઓ અને યુનિવર્સિટીમાંથી જણાવવામાં આવે છે કે કોલેજમાં જાઓ અને 1 મહિનાથી આ એડમિશન પ્રોસેસ શરૂ થઈ છે પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયા નથી અને તેને કારણે વિદ્યાર્થીઓ અત્યારે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.